જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મારો પહેલો બ્લોગ છે અને હું બનાવવા જઈ રહી છું ડિટોક્સ વોટર. ગરમીમાં ડિટોક્સ વોટર બહુ જ સારું રહે છે શરીર માટે અને હાઇડ્રેશન તો બહુ જ જરૂરી છે. તો કઈ રીતે બનાવશું એ આપણે જોઈશું વિડીયોમાં. આ રીતે ફુદીનો છે અને લીંબુ છે. તો એક લીંબુને આ રીતે પાણીમાં થોડો ટાઈમ ધોવા માટે, અને આટલું ફુદીનો ઇનફ છે, એને વ્યવસ્થિત ધોઈ નાખીશું. આપણે 2-3 મિનિટ પાણીમાં રાખીશું. એનો જે બી ડર્ટ હોય, ગંદકી હોય, બસ સોક થઈ જાય, સાફ થઈ જાય. હવે આ ફુદીના અને લીંબુને આ રીતે કોઈપણ ગ્લાસના વાસણમાં તમે થોડું પાણી લઈ લો અને લીંબુને કટ કરીને એમાં નાખી દો. ઝીણી ઝીણી સ્લાઇસ કરવાની છે, જે રીતે તમને ફાવે એ રીતે. આ રીતે ફુદીના અને લીંબુને સ્લાઇસ કરીને એમાં ભરી દેવાનું છે અને તેને ઓવરનાઇટ માટે મૂકી દેવાનું છે. બીજા દિવસે સવારે એ પાણી પીવાનું છે. તમે જોઈ શકો છો, આ રીતે ઢાંકીને મૂકી દેવાનું છે. કાલે સવારે બીજું શું શું કરી શકાય છે ગરમીથી બચવા માટે અને હાઇડ્રેશન માટે, તો હું તમને કન્ટિન્યુ કરીશ બ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. years later. ઉનાળાની સવારમાં એટલી આળસ આવતી હોય છે કે ના પૂછો વાત. હું ઉઠી તો ગઈ છું, પણ હવે આળસ ઉડાવવા માટે આ રાતનું બનાવેલું ડિટોક્સ વોટર પી રહી છું અને પછી થોડી વારમાં ફ્રેશ થઈને તમને મળીશ. તમારો દિવસ પણ સારો જાય એવી પ્રાર્થના કરું છું. હવે આપણે કરીશું થોડો નાસ્તો, જેમાં તમે સિઝનલ ફ્રૂટ, ખજૂર, સિંગ ચણા, ડ્રાય ફ્રૂટ બધું જ લઈ શકો છો. અહીંયા મેં ડ્રાય ફ્રૂટ અને ખજૂર લીધી છે. સિંગ ચણા પણ તમે લઈ શકો છો, ફ્રૂટ પણ લઈ શકો છો. ચલો તો નાસ્તો કરી લઈએ. Oh.
જે પ્રમાણે મેં આગળ કહ્યું એ પ્રમાણે કે હાઇડ્રેશન બહુ જ જરૂરી છે, તો તમે ઉનાળામાં કોકોનટ વોટર પણ એડ કરી શકો છો પોતાના ડેઇલી રૂટીનમાં. હું અહીં કોકોનટ વોટર પી રહી છું. સ્કિન કેરમાં સૌથી પહેલાં છે ફેસ વોશ. ફેસ વોશ કર્યા પછી તમે કોઈ પણ ટોનર લગાવી શકો છો. હું અહીંયા પ્લમનું ટોનર યુઝ કરી રહી છું. ટોનરનો થોડો સ્પ્રે ફેસ પર મારી લો અને એને થોડો ટાઈમ સેટ થવા દો. આ રીતે સ્પ્રે કરી અને પૂરા ફેસ પર એબ્ઝોર્બ થવા દો. ઉનાળો હોય કે શિયાળો, મોઇશ્ચરાઇઝર તો જોઈએ જ છે. એટલે ટોનર લગાવ્યા પછી થોડા ટાઈમ પછી તમે કોઈ પણ કંપનીનું મોઇશ્ચરાઇઝર એડ કરી શકો છો. હું અહીંયા હાઇડ્રો મોઇશ્ચરાઇઝર યુઝ કરી રહી છું. તમે જોઈ શકો છો. મોઇશ્ચરાઇઝર પછી સનસ્ક્રીન લગાવવાનું છે. સનસ્ક્રીન પણ તમે કોઈ પણ કંપનીનું યુઝ કરી શકો છો. બસ ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તે SPF 30+ હોવું જોઈએ, કેમ કે અત્યારની ગરમીમાં 30 SPF તો જોઈએ જ જોઈએ. સનસ્ક્રીનને લગાડવાની બહુ જ કોમન રીત છે કે તમારી બંને આંગળી પર સનસ્ક્રીન લેવાનું છે, એટલે તમને માપનો આઈડિયા રહે. અને પછી ફૂલ ફેસ, નેક, હેન્ડ્સ બધી જગ્યા પર સનસ્ક્રીન લગાડી દેવાનું છે. હું ફોટોબેનનું સનસ્ક્રીન યુઝ કરું છું, તમે જોઈ શકો છો. તમે બહાર જવા માટે રેડી છો. આજના માટે આટલું જ. પછી ફરી મળીશું બીજા બ્લોગમાં. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ.